જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે. માર્ચ મહિનામાં હવામાનમાં પલટો આવી શકે છે, સાથે જ ગરમી ભયંકર જોવા મળી રહી છે, ઉકળાટભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, સાથે જ પવન અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં અમુક ભાગોની અંદર હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વાત કરીએ તો ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આમ બપોર દરમિયાન એકદમ મિક્સ ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓ કરી રહ્યા છે. આ ઋતુ વચ્ચે એટલે કે અત્યારે ખાસ કરીને શિયાળામાંથી ઉનાળાની શરૂઆત જોવા મળી રહી છે, જેના કારણે હવામાન પણ પલટાઈ ચૂક્યું છે. સાથે ગુજરાતમાં હમણાં કોઈ વરસાદની પણ સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ગુજરાતમાં વાદળો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમુક આછા વાદળો જોવા મળશે, અમુક કાળા ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને કચ્છના મોટાભાગના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ હજુ પણ 2-3 દિવસ દરમિયાન જોવા મળે આ સિસ્ટમની અસરના કારણે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર ભયંકર ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે, જે માર્ચ મહિનાના એન્ડમાં ભયંકર ગરમી જોવા મળતી હોય છે, તે આ 2 દિવસથી ગુજરાતની અંદર ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગઈકાલના રોજની વાત કરીએ તો તાપમાને હેડ્રિક જોવા મળી રહી છે, કારણ કે 41 ડિગ્રી વ્યારાની અંદર તાપમાન નોંધાઈ ચૂક્યું છે ગઈકાલના રોજની અંદર. તો ખાસ મિત્રો, 1-2 ભાગોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પણ ફેબ્રુઆરીની અંદર જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ઉકળાટભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન બફારાનો પણ અનુભવ કરી રહ્યા છીએ, સાથે જ ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે. અમુક સેન્ટરોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો સામનો 2 દિવસથી જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત પહેલા ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. આગામી દિવસમાં એટલે કે આવતીકાલથી ગુજરાતની અંદર માર્ચ મહિનાની શરૂઆત થાય છે, જેના કારણે આમ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા ભાગોની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં પણ ભયંકર ગરમી જોવા મળી રહી છે. હજુ ગરમીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે, ત્યાં સુધી ગુજરાતમાં ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળશે, તેમજ તાપમાનનો પારો ઊંચો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આમ ઓવરઓલ વાત કરવામાં આવે તો 33 થી લઈને 35 ડિગ્રી આસપાસ તાપમાન ઘણા બધા ભાગોની અંદર જોવા મળ્યું હતું, તેમાં વધારો થઈને 35 થી લઈને 40ની રેન્જમાં જ્યારે તાપમાન જોવા મળી રહ્યું છે. આગામી 2-3 દિવસ દરમિયાન આ મુજબનું તાપમાન યથાવત જોવા મળશે. ગરમીનું પ્રમાણ બપોર દરમિયાન યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો, રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં નીચે અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યું છે. બાકી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર રાત્રિનું મહત્તમ તાપમાન, ખાસ કરીને લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ઊંચું ચાલી રહ્યું છે. પવનની ઝડપ અત્યારે સામાન્ય જોવા મળી રહી છે. અમુક ભાગોની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળી રહ્યો છે. આરબ દેશના પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ મિત્રો, આગામી 2 દિવસ એટલે કે ગઈકાલના રોજથી અને આવતીકાલે 2 દિવસ હજુ પણ ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું.